જ્યાં સુધી તમારા વિરોધીઓ નહીં આવે ત્યાં સુધી તમે સાવધાન નહીં થાવ કોઈ દિવસ. ગમે દુકાનમાં ચોરી કરવા જાઓ તો પહેલાં શું જુઓ છો? સીસીટીવી કેમેરા છે? પક્કા થોડુંક બંધ કરીને તારું સીસીટીવી કેમેરા છે? એમ તમારા દુશ્મનો વધશે ને ત્યારે તમે સાવધાન થઈ જશો. તો એ લોકોએ નક્કી કર્યું હવે શું કરવું. તારીખ્યું મગાવ્યું અને તારીખ્યામાં જુઓ પૂનમ કેદી છે. પૂનમ જે દિવસે આવે છે તે દિવસે રજા છે નહીં. જે દિવસે પૂનમ આવે છે ત્યારે કંઈ જાહેર રજા કે કોઈ બીજો દિવસ ના, સ્કૂલ ચાલુ છે. અને એમાં અરજી લખાણી, સ્પષ્ટપણે લખ્યું કે આ વખતે બીજા કોઈ અધિકારીને ન મોકલશો, જિલ્લા શિક્ષણ અધિકારી પોતે આવજો અને આ દિવસે આવજો, આ વારે આવજો, આ સમયે આવજો. આવું બધું લખાઈ ગયું. અરજી ગઈ. જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રીજી વાર અરજી વાંચી. આગળના બે અધિકારીને બોલાવ્યા અને પૂછ્યું કે તમે આ તપાસમાં ગયા હતા તો આવું હજી આ ત્રીજી વાર અરજી કેમ આવી? બે અધિકારીએ કીધું સાહેબ ખબર નહીં કે ગામના લોકોને શું વાંધો છે, બાકી અમે ગયા તો સ્કૂલમાં કશો જ વાંધો નથી, છોકરાઓ એટલું સારું ભણે છે. એટલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નક્કી કર્યું કે હવે આ વખતે હું જઈશ, વાંધો નહીં લાવો. એને પણ ટ્રેનમાં જ આવવાનું હતું. ગામના લોકોએ એના સામૈયા કર્યા, લાડવા બનાવ્યા એને હાટું ઘીમાં લચપચતા. અને આ દુનિયાનો નિયમ છે, તમારી પાસે કંઈ કામ કઢાવવું હોય ને તો એ ચૂરમાના લાડવા ખવડાવે અને કામ પતી જાય પછી ખાટી છાશ ન આપે. સુરનર મુનિજન સબકી યહ રીતિ, સ્વાર્થ કારણ કરહી સબ પ્રીતિ. સ્વાર્થ હોય ત્યાં સુધી તમને પ્રેમ કરે, સ્વાર્થ પતી જાય એટલે પ્રેમ પૂરો થઈ ગયો. જ્યાં સ્વાર્થ હોય ત્યાં પ્રેમ ન હોય, અને પ્રેમ હોય ત્યાં સ્વાર્થ ન હોય. વાલા ભક્તજનો, ક્યારે તો આ લોકોએ તો આમંત્રણ આપ્યું હતું એટલે બળદગાડા શણગારીને ગયા. અને એ દિવસે બરાબર પૂનમ, મનસુખરામ માસ્તરને સ્કૂલે ડાકોર જવાનું. જ્યારે ડાકોર જવા માટે મનસુખરામ માસ્તર જાય છે એટલે એક છોકરાને કીધું કે છોકરા તું આજે ભણાવી દેજે, હું ડાકોર દર્શન